અમદાવાદમાં વર્ષો જૂની પ્રસાદ મિલને લઈને લોકોનો વિરોધ જોવા મળ્યો છે. પ્રસાદ મિલના ભાડુઆતોએ હોબાળો કર્યો હતો. મકાન તોડવા માટે મિલ માલિકે નોટિસ પાઠવી હતી, જેમાં 70થી 90 વર્ષથી અહીંયા લોકો ભાડે રહી રહ્યા હતા. 7 દિવસમાં મકાનો ખાલી કરવાનો આપ્યો હતો ઓર્ડર. મિલ માલિકે બાઉન્સર બેસાડી દાદાગીરી કર્યા હોવાના પણ આરોપ સામે આવ્યા હતા, જેમાં પ્રસાદ મિલ માલિકો પાસે લોકો માંગી રહ્યા છે સમય અને મકાન સામે મકાનની પણ લોકો માંગ કરી રહ્યા છે. ત્યારે આ બાબતના સંદર્ભમાં પ્રસાદ મિલ ખાતે રહેતા લોકોના જે ઘર તોડી પાડવામાં આવ્યા છે તેને લઈને પ્રસાદ મિલના સ્થાનિકો છે તે રોડ રસ્તા ઉપર ઉતર્યા હતા. તેમના દ્વારા ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે. સાથે તેઓ કહી રહ્યા છે કે છેલ્લા 70-80 વર્ષથી તેઓ તે વિસ્તારમાં રહી રહ્યા હતા, પરંતુ એક જે ખાનગી નોટિસ છે તે આપવામાં આવી છે. ખાનગી કંપનીના લેટર પેડ ઉપર આ નોટિસ અપાઈ છે અને સુપ્રીમ કોર્ટમાં જે પ્રસાદ મિલના માલિક છે આ કેસ જીત્યા છે, પરંતુ ભાડુઆતનું કહેવું છે કે તેઓ ઘણા વર્ષોથી અહીંયા રહેતા હતા, તો તેમને ખસેડવા માટે જે કંપનીના ઓનર છે તે યોગ્ય કોઈક વ્યવસ્થા ઊભી કરે, ત્યારબાદ તેમને અહીંયાથી હટાવવામાં આવે. ને તેને લઈને અનેક પરિવારો છે તે બેઘર બન્યા છે. લોકોમાં ભારે આક્રોશ છે અને ભારે આક્રોશ સાથે બેનરો થકી પ્રસાદ મિલના જે માલિક છે તેની સામે ત્યાંના ભાડુઆત દ્વારા વિરોધ નોંધાવવાની શરૂઆત કરવામાં આવી હતી, જેમાં મિલ માલિકને બાઉન્સર બેસાડી દાદાગીરી કરાતા હોવાના પણ આરોપ સામે આવ્યા છે. પ્રસાદ મિલમાં રહેતા જે ભાડુઆત છે તેમને બાઉન્સરો દ્વારા ભગાડવામાં આવતા હોય તે પ્રકારના આરોપો પણ લાગી રહ્યા છે. તેને લઈને ફરી એકવાર આ વિવાદ છે તે મેદાને પડ્યો છે. ત્યારે પ્રસાદ મિલના જે લોકો છે તેમની માંગ ક્યારે સંતોષાય છે અને તેમને ક્યારે ન્યાય મળે છે. દર્શક મિત્રો, એન કવરેજ ન્યૂઝને આપ લાઇક કરી લો, સબસ્ક્રાઇબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં.